હેલો અને કેમ છો બધા? સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલમાં, જે આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ અને વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જેમાં આજે આપણે ગણિતના નવા પ્રકરણ પ્રાથમિક ક્રિયાઓની શરૂઆત કરવાના છીએ. આ પ્રકરણમાં કુલ 3 ભાગ રહેશે, જેમાં આજે આપણે જોઈશું પ્રથમ ભાગ એટલે કે પૂર્ણાંક સંખ્યા સાથેની પ્રાથમિક પ્રક્રિયાઓ. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે પ્રકરણ. બરોબર, પરંતુ તેની પહેલા ગુજરાત કે ભારત સરકારની પ્રવેશ પરીક્ષા કે શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરતા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં કે જેઓ શિષ્યવૃત્તિ પરીક્ષાની કે કોઈ પણ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય તે લોકોને. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે પ્રકરણ. હવે આજના પ્રકરણમાં આપણે નોર્મલ વસ્તુ જ જોવાના છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ તમને ખબર હશે કે ભાઈ 4 પ્રાથમિક પ્રક્રિયાઓ છે. કઈ કઈ? તો કે ભાઈ 4 પ્રાથમિક પ્રક્રિયાઓ છે: સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી. તો એ જ વસ્તુને આપણે જોવાના છે. હવે એ વસ્તુમાં જે સામાન્યથી લઈ અને પ્રવેશ પરીક્ષાઓમાં કે કોઈ પણ સરકારી પરીક્ષાઓમાં કેવી રીતની પૂછાય છે એ આપણે જોવાના છીએ. બરોબર, તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો આમાં બધા દાખલા ઈઝી જ છે, થોડું ઘણું તમે વિચારીને કરી શકશો. ચાલો, શું આપ્યું પહેલામાં? 99,099, એના પછી 9,999 વત્તા 990 અને વત્તા 99. આ તમામનો સરવાળો આપણને કીધો છે. બરોબર, હવે જો આવા પ્રશ્નમાં શું કરવાનું? તો કે ભાઈ એકમની નીચે એકમ આવી રીતના જોઈ લેવાનું. જો સરવાળો કરતા તમને ન આવડતા તો જે સ્થાન ખાલી છે ત્યાં તમે શૂન્ય મૂકીને પણ કરી શકો છો. બરોબર, આવી રીતના અહીંયા શૂન્ય મૂકી દો તો પણ તમારો દાખલાનો જવાબ આવી જશે. બરોબર, જો તમને ન ફાવતું હોય તો વેલ એન્ડ બેસ્ટ. શું થશે? તો કે ભાઈ 9 9 ને 9 18 18 ને 9 27 નો સાતડો વધી પડી 2. બરોબર, એના પછી 9 9 ને 9 18 18 ને 9 27 ને 27 ને 9 36 37 ને 38 38 નો આઠડો વધી આવશે 3. શું થશે? 9 ને 9 18 19 20 અને 21 નો એકડો વધી પડશે 2. 9 ને 9 18 19 અને 20. બરોબર, શું થશે? તો કે ભાઈ 9 ને 9 18 19 અને 20 નું શૂન્ય વધી આવશે 1. 9 ને 1 10. આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ 1,01,87. એટલે જે આપણો ઓપ્શન હોય આપણે ટીક કરશું. બરોબર, અહીંયા ઓપ્શન નથી એટલે અહીંયા જો 9 ને 9 18 19 અને 20 ની 0 વધી 1 ની આવશે, વધી આવશે 2. એટલે શું થશે? 9 10 અને 11. અહીંયા આવી જશે 11. એટલે 1,10,187. કયો છે ઓપ્શન? તો કે ભાઈ 1,10,000 અહીંયા છે પણ 80 છે, આપણને 87 જ આ રહ્યા. 1,10,187. એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે. બરોબર, આવી રીતના મારે જેવી રીતના ભૂલ થાય એવી ભૂલ તમને ઉતાવળમાં ન થાય એનું ધ્યાન રાખવું. એના પછી બીજો પ્રશ્ન. તો જો બીજા પ્રશ્નમાં શું આપેલું છે? તો કે ભાઈ 1,010 વત્તા કાંઈ નથી ખબર એટલે x એને વત્તા 99 ના છેદમાં 202. બરોબર, હવે આવો પ્રશ્ન આવે ને તો કાંઈ નહીં કરવાનું. જે બે સંખ્યા આપેલી છે ને એનો પેલા સરવાળો કરી નાખવાનો. બરોબર, એટલે બે સંખ્યા કઈ આપેલી છે? તો કે ભાઈ 1,010 આપેલી છે વત્તા કેટલી આપેલી છે? 99 આપેલી છે. એટલે 9 વત્તા 0 એટલે 9 9 વત્તા 1 એટલે 10 ની 0 વધી 1. 1 વત્તા 0 એટલે 1 અને 1 વત્તા 1 એટલે 1. બરોબર, હવે આપણને કેટલા આપ્યા? તો કે ભાઈ આ સંખ્યા આપેલી છે તો ખરેખર આપણું સમીકરણ આવી રીતનું બને કે ભાઈ x વત્તા 1109 બરાબર 202. બરોબર, અહીંયા કાંઈ નથી એટલે આપણે x લઈ લીધો. હવે આ જે 202 છે એને આપણે આમાંથી બાદ કરી નાખીએ તો આપણને x ની કિંમત મળી જાય. બરોબર, તો અહીંયા 1,109 માંથી હું 202 ને માઇનસ કરું એટલે શું આવશે? 9 માંથી 2 જાય 7. બરોબર, 9 માંથી 2 જશે 7, 0 માંથી 0 જાય એટલે 0, અને 11 માંથી 2 જાય તો કેટલા આવશે? 11 માંથી 2 કાઢશું તો 9 આવશે. બરોબર, અહીંયા તમે 10 લઈને પણ કરી શકો. 11 માંથી 2 કાઢો, કારણ કે અહીંયા 10 લઈને 11 માંથી 2 કાઢો કે સીધા 11 માંથી 2 કાઢો, જવાબ સેમ જ આવશે. કેટલો આવશે? 907. એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે. એના પછીના આગળ આપણે પ્રશ્ન જોઈએ. શું કીધું? 678 વત્તા 934 વત્તા 362 ના યોગફળનો, એટલે યોગફળ એટલે શું થશે? તો કે ભાઈ યોગફળ એટલે સરવાળો થાય. શું થાય? તો કે ભાઈ સરવાળો થશે. બરોબર, એટલે આનો સરવાળાનો એકમનો અંક શું મળે? હવે બરોબર, અહીંયા એકમનો અંક પૂછ્યો છે એટલે આવી રીતના લખવાની મહેનત નહીં કરવાની. પરીક્ષામાં શું કરવાનું? એકમનો અંક 2 છે, 4 છે ને 8 છે. શું થાય? 8 ને 4 12, 12 13 અને 14. કેટલા આવ્યા? 14 આવ્યા. બરોબર, 14 આવ્યા એટલે એકમનો અંક શું થશે? તો કે ભાઈ એકમ થશે અને દશક થશે. તો એકમનો અંક આપણો 4 આવે તો આ ઓપ્શન આપણો બી સાચો પડશે. અથવા તો તમે આમાંય કરી શકો. 8 ને 4 12 13 14 નો ચોગડો વધી પડી 1. બરોબર, પછી દાખલો કરવાની જરૂર નથી, આપણને એકમનો અંક પૂછ્યો એટલે આપણો જવાબ આવી જશે
4 ઓપ્શન બી 4 આવી જશે બરોબર એટલે જાજી બધી મહેનત નહીં કરવાની દાખલો જેમ સહેલો પતે જેમ વેલાહાર પતે એવી રીતના પ્રયત્ન કરવા ચાલો એના પછી આપણે આગળ જોઈએ બરોબર આમાં વ્યવહારુ કોયડા મેં ઉમેરેલા છે કે ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે બરોબર એટલે જોઈ લઈએ શું કીધું એક કંપનીએ જાન્યુઆરી મહિનામાં 3722 ડબ્બા અને ફેબ્રુઆરી મહિનામાં 2423 ડબ્બા બનાવ્યા હોય તો તેને કુલ કેટલા બનાવ્યા બરોબર હવે આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના કહી દીધા છે કેટલા આપ્યા તો કે ભાઈ જાન્યુઆરી મહિનાના આપણને કીધા છે 3722 અને ફેબ્રુઆરી મહિનાના કીધા છે 2423 બરોબર એકમના સ્થાને એકમ દશકના સ્થાને દશક એવી રીતના લખવાનું શું થશે 3 ને 2 5 2 ને 2 4 7 ને 4 તો કે ભાઈ 7 ને 1 8 ને 1 9 10 ને 11 નો એકડો વધી પડશે 1 3 ને 1 4 ને 2 6 એટલે કેટલા આવશે 6145 આપણો જવાબ આવશે એટલે ઓપ્શન સી આપણો સાચો પડે બરોબર આવા વ્યવહારો કોયડામાં સાવ હેલા પડશે અને આ બધું આવડતું છે ને તો આપણને આપણે ભાગુ સભાનો નિયમ એટલે કે સાદુરૂપનો નિયમ કે સરળીકરણ દાખલા સહેલા પડશે બરોબર આ દાખલા ત્રણેય જોઈ જશો ને એટલે તમારા માટે સાદુરૂપનું ચેપ્ટર સાવ સહેલું પડી જશે બરોબર એના પછી શું કીધું છે તો કે ભાઈ એક પુસ્તક પ્રદર્શનનું 4 દિવસનું ટિકિટ વેચાણ અનુક્રમે 1094 1812 અથવા તો 1812 2050 અને 2751 છે તો આ પુસ્તક પ્રદર્શનની કુલ કેટલી ટિકિટ વેચાણી હશે બરોબર આમાં કુલ ટિકિટ પૂછી લીધી છે દાખલો સાવ સહેલામાં સહેલો છે આમાં ક્યારેક એમ કહી દે કે ભાઈ પ્રથમ અને ત્રીજા દિવસનો સરવાળો કયો કે ભાઈ પ્રથમ અને ત્રીજા દિવસમાં કેટલી વેચાણી છે પ્રથમ અને અંતિમ દિવસમાં કેટલી વેચાણી છે બરોબર વચ્ચેના દિવસોમાં કેટલી વેચાણી છે તો એવી રીતના પૂછી શકે પણ અહીંયા સાવ દાખલો સહેલો કરી નાખ્યો છે સીધો આપણને પૂછી દીધું 4 દિવસની કેટલી થાય છે તો આપણે સરવાળો કરીને મૂકી દઈશું 4 ને 2 6 ને 1 7 નો 4 ને 2 6 ને 1 7 7 જ આવશે 5 ને 5 10 ને 1 11 ને 9 19 નો 0 વધી આવશે 2 8 ને 2 10 ને 7 17 નો સાતડો વધી આવશે 1 2 ને 2 4 ને 5 6 ને 7 કેટલો આવશે તો કે ભાઈ 7707 આવશે એટલે ઓપ્શન આપણો અહીંયા આવશે 7707 એટલે કે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે બરોબર આવા દાખલા સાવ સહેલા રહેશે પ્રોબ્લેમ આગળના આપણે પ્રાથમિક પ્રક્રિયાઓમાં ન પડે એટલે આ દાખલાનો લેક્ચર બનાવેલ છે અને મૂળતા આવા પ્રશ્નોમાં પ્રોબ્લેમ પડે છે જેથી કરીને સમજાતા નથી કારણ કે એમાં એકથી વધુ પ્રક્રિયા હોય છે સાદુરૂપના પ્રકરણમાં એકથી વધુ પ્રક્રિયા હોય છે જેના કારણે મૂંઝવણ થાય છે કે ભાઈ આમાં સરવાળો કરવો કે બાદબાકી કરવો એટલે આવા તમે કન્સેપ્ટથી ક્લિયર રહીશો કે ભાઈ આમાં સરવાળો થશે આમાં બાદબાકી થશે એટલે આગળના પ્રશ્નમાં તમારા માટે સહેલું પડી જશે અને આના પછીના અંતેના જે વ્યવહારો કોયડામાં મૂકેલા છે એમાં પણ આવી રીતના જ પ્રશ્ન કે ભાઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એવી રીતના અલગ અલગ બે પ્રક્રિયા આપેલી છે તો એ કેવી રીતના કરવી ચાલો એના પછીનો પ્રશ્ન શું કહેવા માંગે છે તો કે ભાઈ 782 વત્તા 39x એટલે કે 39x વત્તા 335 નો એકમનો અંક કેટલો કીધો 5 કીધો છે બરોબર એકમનો અંક કેટલો છે 5 હોય તો x ના સ્થાને શું આવે બરોબર હવે આપણે અહીંયા એકમનો અંક કીધો ને એટલે આપણે એકમનો અંક એટલે આનો કેટલો છે તો કે ભાઈ 2 છે આનો કેટલો છે તો કે ભાઈ x આપણે મેળવવાનો છે અને એનો કેટલો છે તો કે ભાઈ 5 એના બરાબર કેટલા થાય છે 5 થાય છે બરોબર 5 ને 2 કેટલા થશે 7 થશે 7 વત્તા x બરોબર કેટલા થશે 7 વત્તા x બરાબર કેટલા થવા જોઈએ 5 થવા જોઈએ હવે આમાં x ના સ્થાને હું કઈ રકમ મૂકું આપેલ ઓપ્શન માંથી કે મને 5 મળે બરોબર તો હું 7 વત્તા 6 કરું તો કેટલા થશે તો કે ભાઈ 6 દુ 12 ને 1 13 બરોબર એટલે 5 ના આવે ઓપ્શન એ ન આવે 7 વત્તા 7 કરું તો કેટલા થશે તો કે ભાઈ 7 7 ને 14 એકમનો અંક 4 આવે તો આ ન આવે એના પછી હું 7 વત્તા 8 કરું તો કેટલા થશે 15 બરોબર આપણને એકમનો અંક 5 જોઈએ જાય મળી જાય છે બરોબર આપણને કીધા પ્રમાણે એકમનો અંક 5 મળી જાય છે તો આપણો ઓપ્શન સી સાચો પડશે બરોબર એવી રીતના જ વિચારવાનું થશે કે ભાઈ જો એકમનો અંક 5 છે આનો સરવાળો કેટલો હતો કે ભાઈ 7 ને 5 ને 2 7 થાય બરોબર હું 7 માં કેટલા ઉમેરું તો એકમનો અંક 5 મળે અને એ પણ ઓપ્શન ને અનુરૂપ બરોબર ઓપ્શન જોજો કારણ કે ક્યારેક એવું બની જશે કે તમારો જવાબ તો તમને મળી જશે પણ એ ઓપ્શનમાં નહીં હશે એટલે ઓપ્શન ને લેતું જવાનું ને દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો એ વસ્તુનું ધ્યાન રાખવું કે ઓપ્શન મુજબ દાખલો ગણવાનો થશે કારણ કે તમને મળી ગઈ છે ઓપ્શનમાં હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે ઘણા એવા દાખલા તમને જોશો કે જેમાં એકમનો અંક 2 એવી ક્રિયાઓ થાય કે જેની સાથે થઈ શકે કે 2 એવા અંક હોય કે જેનાથી આપણને પ્રશ્નનો જવાબ મળી શકે ચાલો એના પછી આપણે જોઈએ બાદબાકી મને એવી આશા છે કે તમને લોકોને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ક્લિયર હશે
તે છતાં પણ તમે સમજી શકો કે ભાઈ પરીક્ષામાં કેવી રીતના પ્રશ્ન પૂછાય છે, એટલે આ અપલોડ કરવાનો મૂળ કારણ છે. ચાલો જોઈએ. 9821 -3409 9821 માંથી 3409 બાદ કરવાના છે. શું થશે? 1 માંથી 9 ન જાય એટલે દસકો લેવો પડે. 11 માંથી 9 જાય તો 2 વધે. બાજુમાં એક રકમ છે એમાંથી 1 બાદ થઈ જશે એટલે 1 આવે. 1 માંથી 0 કાઢીએ તો કેટલા આવે? તો કે ભાઈ આપણને 1 મળે. એના પછી 8 માંથી 4 જાય તો 4 વધે અને 9 માંથી 3 જાય તો 6 વધે. આપણો જવાબ કયો થાય? 6412. ક્યાં આવે? 6412 ઓપ્શન બી માં આવે છે. આપણો ઓપ્શન બી સાચો પડે. બરોબર. આ સાવ છેલ્લા દાખલાથી શરૂઆત કરેલી છે. એના પછી તો કે ભાઈ 3219 માંથી કોઈ એક સંખ્યા બાદ કરવાની છે જેથી કરીને 1213 આપણને મળે. તો અહીંયા કાંઈ નથી કરવાનું. આ જી છે 1213 એને આ બાજુ સરવાળામાં છે, આ બાજુ લઈ જશું એટલે બાદ બાકી આવી જશે. એટલે 3219 ને માંથી 1213 બાદ કરી નાખશું એટલે આપણો જવાબ મળી જશે. શું કરશું? તો કે ભાઈ 3219 ને 1213 માંથી બાદ કરશું એટલે આપણો જવાબ મળી જશે. શું મળશે? તો કે ભાઈ 9 માંથી 3 જાય તો 6, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 3 માંથી 1 જાય તો 2 એટલે જવાબ આપણો શું આવશે? 2006. ઓપ્શન સી આપણો સાચો પડશે. ચાલો સમજાણું. એના પછી આગળનો દાખલો શું કહે છે? એક ખેલાડીને ટેસ્ટ મેચમાં 10,000 રન પૂર્ણ કરવાના છે. તેને 6,980 રન બનાવ્યા હોય તો તેને હજુ કેટલા રન કરવા પડે? બરોબર. હવે કોઈ એક ખેલાડી છે, દાખલા તરીકે વિરેન્દ્ર સહેવાગને આપણે લઈ લઈએ કે વિરાટ કોહલીને લઈ લે અને 10,000 રન પૂરા કરવાના છે. એમાંથી એ શું કર્યું છે? તો કે ભાઈ ભાઈએ 6,980 રન તો બનાવી નાખ્યા. તો કેટલા વધે? તો બાદ બાકી કરશું તો આપણને મળી જશે. સીધું જે રકમ આપેલી છે જેટલા કરવા છે એમાંથી જેટલા થઈ ગયા છે એ બાદ કરીએ તો આપણને મળી જશે કે ભાઈ આટલા રન કરવાના બાકી રે. શું થશે? 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 8 ન જાય એટલે દસકો લેવો પડે. 10 માંથી 8 જાય તો 2 વધે. બાજુમાં 0 છે એટલે 9 લેશું. 9 માંથી 9 જાય તો 0, બાજુમાં ફરી પાછો 9 લેશું. શું થશે? 9 માંથી 6 જાય તો 3 અને 1 ના આપણે ભૂસી એટલે કે 1 ના સ્થાને કેટલા આવશે? દસકો આપણે પૂર્ણ કરશું 0 આવશે તો અહીંયા 0 આવશે. જવાબ આપણો કેટલા આવશે? 3020 એને રન કરવા પડે. એટલે ઓપ્શન સી આપણો સાચો પડે. દાખલા તરીકે મેં તમને કીધું એમ કોઈ પણ એક ખેલાડી છે એને 10,000 રન કરવા છે કે ભાઈ મારે આ વર્ષમાં 10,000 રન પૂર્ણ કરવા છે. હવે વર્ષની શરૂઆતમાં એ 6,980 રન પૂર્ણ કરી નાખ્યા છે. એને ખબર છે કે ભાઈ એટલા વર્ષ મેચ કરેલી છે, મારે 6,900 રન પૂરા કરેલા છે. તો હવે 10,000 માંથી હું મારે કરવા છે તો આમાંથી હું બાકી કરી નાખું 10,000 માંથી તો મને મળી જાય. હવે એને 3,020 રન કરવા પડે કે જેથી કરીને એના 10,000 રનનો ટાર્ગેટ પૂર્ણ થઈ શકે. ચાલો એના પછી એક વેપારી પાસે 95,417 રૂપિયા હતા. કેટલા હતા? તો કે ભાઈ 95,417 રૂપિયા હતા. તેમાંથી તેણે રૂપિયા 19,986 નો માલ ખરીદ્યો. કેટલાનો? તો કે ભાઈ 19,986 નો માલ ખરીદ્યો. હવે વેપારી પાસે કેટલી રકમ બાકી રહેશે? બરોબર. વેપારી પાસે કુલ કેટલી રકમ બાકી રહી કીધું છે તો કાંઈ વાંધો નહીં. આપણી પાસે હતા એની પાસે કેટલા? તો કે ભાઈ એની પાસે 95,417 હતા. બરોબર. એમાંથી ખર્ચ કેટલી કરી નાખ્યા? તો કે ભાઈ એ 19,986 વાપરી નાખ્યા. સિમ્પલ જ દાખલો છે કે ભાઈ 95,000 માંથી 19,000 બાદ કરી નાખીએ એટલે મને જવાબ મળી જશે. શું થશે? તો કે ભાઈ 7 માંથી 6 જાય તો 1 વધે. 7 માંથી 6 જશે તો 1 વધે. 1 માંથી 8 નહીં જશે તો દસકો લેવો પડે. 10 ને 1 11 એટલે 11 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે ભાઈ 8, 9, 10, 11 3 વધે. એના પછી હું દસકો પૂરો કરીશ તો 3 આવશે. 3 માંથી 9 નહીં જશે. ફરી પાછો હું દસકો લઈશ. 13 માંથી 9 જશે તો તમારા વચ્ચે 3 1 જાય અને 6 બીજા જાય એટલે 4 વધશે. એના પછી અહીંયા ફરી પાછો હું દસકો પૂર્ણ કરીશ એટલે કેટલા આવશે? 4 આવશે. 4 માંથી ફરી પાછા 9 નહીં જશે એટલે હું દસકો લઈશ. 14 માંથી 9 જાય તો કેટલા વધશે? 5 વધશે. અને અંતે તો કે ભાઈ અહીંયા દસકો પૂર્ણ કરીશ 8 આવશે. 8 માંથી 1 જાય તો 7 એટલે કેટલા આવશે? 75,431. જેમ બને એમ વહેલી ગણતરી કરશો એટલે દાખલા તમારા સહેલા પડશે. બરોબર. હવે અહીંયા તમે દાખલો જોવો ને તો તમને ખબર પડી જાય તો ભાઈ 413 આપણે આવી ગયા હતા ને તો અહીંયા બે જ સંખ્યા છે. 413 વાળો એ છે ને 413 વાળો બી છે. બાકી બંનેના ઓપ્શન તો નીકળી જશે. બરોબર. એના પછી તમે 5 મૂકો એટલે તમારો ખબર પડી જાય કે ભાઈ 676,000 ના આવે. 75,000 ઓપ્શન ડી જ આપણો સાચો પડે. પણ જો તમારી સ્ફૂર્તિ હોય તમે દાખલો ઝડપથી ગણી શકો તો તમે આખો દાખલો કરીને વહેલા હાર મેળવી શકો. હવે આવા પ્રશ્ન પૂછાય છે. આટલે તો આપણે છબછબિયા જ કર્યા. ક્યારેય પૂછાય છે ક્યારેક નથી પૂછાતા એવા પ્રશ્ન હતા. બરોબર. આ જે પ્રશ્ન છે ને એ તફાવતના અને એમાંય કોઈ પણ તૈયારી તમે કરતા હોય પ્રવેશ પરીક્ષાની, શિષ્યવૃત્તિ પરીક્ષાની કે ભરતી પરીક્ષાની, ત્રણેય પરીક્ષાઓમાં
સરકાર માટે એટલે કે પેપર સેટર માટે ગુણાકાર અને ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી એ બંને મહત્વના ટોપિક છે. કારણ કે ગુણાકાર અને બાદબાકીમાં જેટલી બાળકોને અને છોકરાઓને પ્રોબ્લેમ થાય છે ને એટલી બીજે ક્યાંય થતી નથી. એટલે જેમ બને એમ તમે ગુણાકાર અને બાદબાકી ક્લિયર રાખશો ને તો તમારા માટે હેલું થઈ જશે. ચાલો એના પછીનો પ્રશ્ન શું આપ્યા તો કે ભાઈ 30,587 અને 7,698 સંખ્યાનો તફાવત કેટલો થાય. હવે જો અહીંયા તફાવત કીધું છે બરોબર. આને પહેલાના મેં 1-2 લેક્ચરમાં કીધેલો છે કે ભાઈ જ્યારે તફાવત કીધો હોય ને, જ્યારે શું તફાવત કીધો હોય ને તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી બરોબર. તફાવત કીધો છે એટલે જવાબ હર હંમેશા તમારો ધનમાં જ આવશે. બાદબાકી કીધી છે તો ઋણમાં પણ આવી શકે, ધનમાં પણ આવી શકે. કેવી રીતના આપ્યો છે? મોટી સંખ્યા પહેલા આપેલી હોય તો ધનમાં આવે, મોટી સંખ્યા પછી આપેલી હોય ઋણ નિશાની પછી આપેલી હોય તો ઋણ આવે બરોબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવી. પણ તફાવત જો કીધો હોય તો મોટામાંથી નાની બાદ કરવાની. ત્યાં મોટી ગઈ છે, તફાવત કીધો છે એટલે બાદબાકી જ કરવાની થશે. મોટામાંથી નાની શું થશે? 30,587 માઇનસ 7,698. ચાલો આગળ જોઈએ આપણે. 7 માંથી 8 ન જાય એટલે દસકો લેવો પડે. 17 માંથી 8 જાય તો 9 વધે. 7 માંથી દસકો પૂર્ણ કરશું. 7 માંથી 9 ન જાય એટલે દસકો લેશું. 17 માંથી 9 જાય તો કેટલા વધે? તો 10 માંથી 7 કાઢું તો 10 વધે. 17 માંથી 7 કાઢું તો 10 વધે. 9 માં વધ્યા 2 એટલે 10 માંથી 2 કાઢું તો 8 વધશે. એના પછી તો કે ભાઈ અહીંયા હું દસકો પૂર્ણ કરીશ. 4 લઈશ તો 4 માંથી 6 ન જાય, ફરી પાછો દસકો લેવાશે. 14 માંથી 6 બાદ કરવા પડે તો કેટલા આવે? 10 માંથી 6 બાદ કરું તો 4 વધે ને 4 બીજા એટલે 4 ને 4 8. એના પછી તો કે ભાઈ અહીંયા આપણે કેટલા આવે? 0 છે એટલે 9 આવશે બરોબર. 9 માંથી 7 જાય તો 2 વધે અને અહીંયા દસકો પૂર્ણ કરીશ. 3 માંથી -1 થાય એટલે 2 વધે. 2 ના 2 આવશે. આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 22,889. ક્યાં આવે છે? 22,889. ઓપ્શન બી આપણો સાચો પડે. ચાલો આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન. શું કીધું છે? સંખ્યા 1,80,020 એ સંખ્યા 80,020 કરતા કેટલી વધારે છે બરોબર. હવે કેટલી વધારે છે? અહીંયા બાળકો વિદ્યાર્થી શું કરે છે તો ભાઈ વધારે જોઈને એટલે સરવાળો કરી નાખે. પણ અહીંયા વધારે પૂછ્યું છે ને એટલે સરવાળો નહીં થશે, બાદબાકી થશે. શું થશે તો કે ભાઈ 1,80,020 માંથી 80,020 આપણે બાદ કરશું ને એટલે વધારાની સંખ્યા મળી જશે. કેટલી વધારે છે બરોબર? કેટલી વધારે છે આના કરતા તો બાદબાકી કરો એટલે મળી જશે. અહીંયા દાખલો સાવ સહેલો છે. અહીંયા તમારો જવાબ આવશે 1,00,000. ઓપ્શન એ સાચો પડે. શું 0 ના 0 2 માંથી 2 જાય, 2 0 માંથી 0 0 ના 0 અને 8 માંથી 8 જાય 0 અને 1 ના 1 બરોબર. આવો દાખલો પૂછાઈ ગયો ને તો મજા આવે, સાવ સહેલો પડે બરોબર. ચાલો આગળના પ્રશ્નો જોઈએ. શું આપેલું છે? 678 માઇનસ 369 નો એકમનો અંક શું આવે? એકમનો અંક કીધો એટલે આપણે એકમની સંખ્યા લેશું 8 માઇનસ 9 બરોબર. એકમના અંક બાદબાકી કરવાની છે. એકમનો અંક શું આવે તો 8 માંથી 9 ન જાય, દસકો લેવો પડે એટલે શું થાય? 18 માંથી 9 જાય. 18 માંથી 9 જાય તો 9 આવે. 9 દુ 18 આપણને ખબર જ છે. ઓપ્શન ડી સાચો પડે બરોબર. એકમના અંકની વાત કરીએ તો એકમનો અંક જ લેવાનો, પછી દશકને બોલાવવાનો જ નહીં બરોબર. આગળ જોવાનું જ નહીં. પેલા દાખલામાં તમને સમજાય એના માટે મેં કહ્યું હતું બરોબર. ચાલો આગળ વધીએ. 105,034 માંથી 93,719 બાદ કરતા શું વધે બરોબર. આપણે બાદબાકી જ કરવાની કીધી છે, પણ આમાં જો લેખન પદ્ધતિ અને સરવાળા બાદબાકીને ભેગા કરી દીધા છે. શું આપ્યું છે? 105,000 એટલે કઈ પદ્ધતિ તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આપેલી છે. 105,034 માંથી એટલે 34 માંથી કેટલા તો કે ભાઈ 93,719 બાદ કરવાના કીધા છે. અમે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ છે એટલે ધ્યાન દેવું કે કઈ લેખન પદ્ધતિ આપેલી છે. 4 માંથી 9 જાય ન જાય, દસકો લેશું. શું થશે તો કે ભાઈ 14 માંથી 9 એટલે 10 માંથી 9 જાય એટલે 1 વધે ને 4 1 ને 1 5 કેટલા થશે તો કે ભાઈ 14 માંથી 9 જાય તો 5 વધે. બાજુમાં દસકો પૂર્ણ કરશું. 2 માંથી 1 જાય એટલે 1 વધે. ફરી પાછો તો કે ભાઈ 0 માંથી 7 ન જાય તો શું થશે તો કે ભાઈ આપણે અહીંયા દસકો લેશું. 10 માંથી 7 જાય તો 3 વધે. એના પછી અહીંયા દસકો પૂર્ણ કરશું. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1 વધે. અને 10 માંથી 9 જાય તો 1 વધે. એટલે આપણો જવાબ કેટલો આવશે? 11,315. એટલે ઓપ્શન ડી આપણો સાચો પડશે. કમ્પ્લીટ 11,315 આપણો જવાબ આવે એટલે ઓપ્શન ડી સાચો પડે. ચાલો આગળ શું કીધું છે? આગળના પ્રશ્નમાં
9,468 વત્તા 362 માઇનસ 698 ના યોગફળનો યોગફળ એટલે મેં કીધું સરવાળો થશે. એકમ અને દશકનો અંક શું થાય? હવે આપણને શું કીધું છે? એકમ અને દશકનો અંક. આમાં બધામાંથી આપણે એકમ અને દશક ઉપાડી લેશું. ચલો જોઈએ તો કે ભાઈ 68 વત્તા કેટલા કીધા? 62 કીધા. આ બંનેનો જે યોગફળ આવે એટલે કે સરવાળો એમાંથી 98 બાદ કરવાના થશે. શું થશે? તો કે ભાઈ 8 ને 2 10 ની 0 વધી પડી 1 6 ને 6 12 ને 1 13 કેટલા આવ્યા? 130. એમાંથી કેટલા કરવા આપણે? માઇનસ 98. શું થશે? 9 માંથી 0 માંથી 8 ન જાય એટલે 10 કો લેશું. 10 માંથી 8 જાય એટલે 2 વધે અને 12 માંથી 9 જાય એટલે 3 વધે 32 થાય. એટલે શું થશે? 2 આપણો એકમ થશે અને 3 આપણો દશક થશે. જોવું બરોબર. 3 અને 2 બંને છે. જો ઓપ્શન એ અને ઓપ્શન સી માં છે. 3 ઈ જાય 2 ઈ જાય 2 ઈ છે 3 ઈ જાય. તો આપણે જોવું પડે. ઓપ્શન બી ડી તો નહીં આવશે. 2 કયા સ્થાને છે? એકમ છે તો કે ભાઈ એકમના સ્થાને 2 અને દશકના સ્થાને 3 એટલે ઓપ્શન સી આપણો સાચો પડે. આવા પ્રશ્ન પૂછી લઈને તો ધ્યાન રાખવું બરોબર. અને એકદમ સહેલા પણ પડશે. જો કે ચાલો એના પછી આગળ આપણે જોઈએ ગુણાકાર. શું આપેલું છે ગુણાકારમાં? ગુણાકાર એકદમ સહેલેથી ચાલુ કરેલા છે. કેટલા કીધા? તો કે ભાઈ 3,03,030 ને 13 વડે ગુણવાથી ગુણનફળ બરોબર. ગુણનફળ એટલે ગુણાકાર થશે. કેટલું મળે? કેટલા કીધા? તો કે ભાઈ 3,03,030 ને 13 વડે ગુણવાના છે બરોબર. હવે આમાં શરમાવાનું નહીં. ખરેખર આ દાખલો ઈઝી થઈ શકે કે ભાઈ 13 39 390 વત્તા 13 39 એટલે કેટલા થશે? 39,000 માંથી સરવાળો કરી નાખીએ અને પછી એવી રીતના કરીએ તો થઈ જાય. પણ એમ નહીં કરવાનું. શું કરવાનું? 0 ના 0 મૂકી દઈએ. 13 39 નો નવડો વધી 3 13 0 0 એટલે કેટલા થશે? 3 આવશે. 13 39 નો નવડો વધી 3 13 0 0 0 માં 3 ઉમેરીએ એટલે 3 અને 13 39 એટલે આપણો જવાબ આવશે 39,39,390 એટલે ઓપ્શન થશે બી 39 39 39 0 એટલે કે 39,39,390. ચલો એના પછી આગળ જોઈએ. એક પુસ્તકમાં 96 પાના છે તો આવા 15 પુસ્તકના કુલ કેટલા પાના થાય? સાવ સહેલો પ્રશ્ન કહેવાય. શું કરવાનું છે? તો કે ભાઈ 96 ગુણ્યા 15. હવે જ્યાં તમને કટકે કરતા આવડતા હોય ને તો એ હકીએ ભાઈ 90 અને એને 6 બંનેનો સરવાળો કરીએ તો આપણે થઈ જાય. શું થશે? 15 નવા આનો શું થશે? તો 15 નવા આને હું અહીંયા કરું છું. 15 નવા 135 પાછળ 0 લાગશે અને 15 છક 90. શું થશે? તો કે ભાઈ 0 ના 0 9 ને 5 તો 9 ને 10 ને 4 14 14 નો ચોગડો વધી આવશે 1 3 ને 1 4 ને 1 ના 1 કેટલા આવ્યા? 1440 એટલે ઓપ્શન ડી આપણો સાચો પડે. જો આમ કટકા કરીને ગુણાકાર કરતા ફાવે તો વેલ એન્ડ બેસ્ટ છે. ન આવે ને તો હેલો પડશે. શું થશે? જો 15 છક 90 15 છક 90 ની 0 વધી પડશે 9 15 નવા 135 36 38 38 39 40 41 43 44 144 આપણો જવાબ આવે. આપણો જવાબ બંનેનો સેમ જ આવશે બરોબર. ઓપ્શન ડી કમ્પ્લીટ. આવી રીતના તમે કટકા કરીને પણ કરી શકો અને ડાયરેક્ટ પણ ગણી શકો. એના પછી નવો પ્રશ્ન શું કીધું છે? હવે જો આમાં તમારે યાદ એક વસ્તુ રાખવી પડે. શું રાખવી પડે? તો કે ભાઈ 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય બરોબર. હું વાંચ્યું નથી પણ એમને તમને કહી દઉં કારણ કે એમાં કિલો જોયું ને એટલે બરોબર. ઘણા તમને એકમો યાદ રાખવાના છે. જેમ જેમ આપણે શીખતા જશું અને એક છેલ્લે શોર્ટ અપલોડ કરી દઈશ કે એમાં તમામ આવી જશે બરોબર. એકાદ 2 દિવસમાં એવી રીતનું શોર્ટ બનાવીને એમાં મૂકી દઈશ કે ભાઈ તમામ એકમો આવી જાય. ચાલો શું કીધું? ગોળના એક નાના ડબ્બાનું વજન 5 કિલો 250 ગ્રામ થાય છે તો આવા 7 ડબ્બાનું કુલ વજન કેટલું થાય બરોબર. હવે આ દાખલો તમે છે ને 2 રીતે કરી શકો. પેલા તો આ 5 કિલો 250 ગ્રામ છે એનો આપણે શું કરીએ તો કે ભાઈ 2 ભાગ કરી નાખીએ. શું 2 ભાગ નહીં પણ એને ગ્રામમાં ફેરવી નાખીએ એટલે 5 કિલો એટલે કેટલા થશે? તો કે ભાઈ 5000 ગ્રામ થશે. 1 કિલોના 1000 તો 5 કિલોના તો કે ભાઈ 5 કિલોના 5000 ગ્રામ બરોબર. 5000 ગ્રામ છે વત્તા 250 થશે એટલે 5000 વત્તા 250 એટલે કેટલા થશે? 5250 બરોબર. શું થશે? કેટલા ડબ્બા છે? 7 તો કેટલા થશે? 5250 ગુણ્યા 7 બરોબર. શૂન્ય ના શૂન્ય મૂકી દઉં. 7 5 35 નો પાંચડો વધી 3 7 દુ 14 15 16 અને 17 નો સાતડો વધી 1 7 5 35 ને 1 36 બરોબર. હવે આપણે 1 કિલોના 1000 ગ્રામ થાય તો આપણને કેટલા આવ્યા? તો કે ભાઈ 36,750 ગ્રામ આવ્યા બરોબર. કેટલા આવ્યા? 36,750
50. બરોબર. હવે આ ગ્રામ છે એને કિલોમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ 1000 વડે ભાંગવા પડે. બરોબર, કારણ કે 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. તો આટલા ગ્રામ બરાબર શું થશે? તો 1000 વડે ભાંગવા પડે. કિલો મેળવવા માટે ગુણવા પડે, અને કિલોમાંથી ગ્રામ કરવા હોય તો ગુણવા પડે, અને ગ્રામમાંથી કિલો કરવા હોય તો ભાંગવા પડે. શું થશે? તો કે ભાઈ આપણો જવાબ આવશે 36.750 કેજી અથવા તો 36 કિલો અને 750 ગ્રામ. ઓપ્શન આપણો થશે એ. બરોબર. હવે જો હું જે બીજી ટૂંકી રીત કહેતો હતો ને, શું કીધું છે? તો કે ભાઈ 5 કેજી આપેલું છે અને 250 ગ્રામ આપેલું છે. બંનેને 7 વડે ગુણી નાખો. શું થશે? તો કે ભાઈ 7 પંચા 35. એના પછી તો કે ભાઈ 25 સત્તા, તો કે ભાઈ 25 અઠા 200 થાય. 200 માંથી 25 માઇનસ કરો તો 25 અઠા કેટલા થશે? 175. એટલે કેટલા થશે? તો કે ભાઈ 1750 ગ્રામ થાય. હવે આપણને ખબર છે આને શું કરશું? તો કે ભાઈ 1000 વડે ભાંગશું એટલે આપણને કિલો મળી જશે. મળી ગયું. તો 35 ને 1 36.750 એટલે કે 36 કિલોગ્રામ અને 750 ગ્રામ આપણો જવાબ આવશે. બરોબર. બે ભાગ કરીને કરશો તો પણ સહેલું પડશે, અને આવી રીતના વજનમાં કિલોગ્રામમાંથી ગ્રામમાં અને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવી નાખશો તો પણ જવાબ મળી જશે. ચાલો એના પછી આગળ જોઈએ. જોજો ભાઈ, બધા દાખલા સહેલા જ છે, અને આ દાખલાનો બેઝ ક્લિયર હશે ને આ બધા વ્યવહારુ પ્રશ્નોનો તમને જ્ઞાન હશે તો તમે ભાગુસભાનો નિયમ એટલે કે સાદુરૂપનો નિયમ એકદમ સહેલી રીતે કરી શકશો. એક તો આ સામાન્ય બધી પ્રાથમિક પ્રક્રિયાઓ, બરોબર. શું કીધું કે પ્રાથમિક ક્રિયાઓ વત્તા ઘડિયા તમને આવડતા હશે એટલે તમારા માટે સાદુરૂપ આપવું સાવ સહેલું પડી જશે. અને મૂળ તો તમને 1 થી 20 સુધીના તો આવડવા જોઈએ. પછી આગળ તમને 30 આવડે, 25 આવડે, જે આવડે એ સહેલા પડે. એના સિવાયના બીજા તમને એક 25 નો ઘડિયો આવડી જવો જોઈએ. એક તમને એના સિવાય હું કહું કે આગળ સાદુ વ્યાજ માટે 73 નો ઘડિયો આવડી જવો જોઈએ. એવી રીતના તમે જોઈ શકો તો તમારા માટે સહેલું પડી જશે. ચાલો આગળ જોઈએ. 9280 ગુણ્યા 538 ગુણ્યા 2 ના ગુણનફળનો એકમનો અંક શું મળે? બરોબર, એકમનો અંક કીધો છે. તો હવે જો અહીંયા તો સાવ સહેલું જ છે. ગમે ત્યારે બરોબર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, અહીંયા હું લખી નાખું કે ભાઈ કોઈ પણ સંખ્યા કે અંકનો ગુણાકાર 0 સાથે કરતા જવાબ 0 આવે. જવાબ શું આવે? 0 આવે. એ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે અહીંયા ઓપ્શન ડી આપણો સાચો પડશે. કમ્પ્લીટ. ધ્યાન રાખજો, 0 સાથે ગુણાકાર થશે એટલે 0 જ આવી જશે. અને આવો જ્યારે પ્રશ્ન આવશે ને એકમના અંક વાળો, એમાં 0 તમને હેરાન કરશે. 0 ના 2 દાખલા પૂછે છે. બીજો દાખલો મેં આમાં આગળ મૂકી દીધો છે એટલે એ આપણે જોઈ લઈશું. બરોબર, ધ્યાન રાખજો. એના પછી શું કીધું છે? તો કે ભાઈ 789 ગુણ્યા 123 ગુણ્યા 45x ના ગુણાકારના એકમનો અંક શું આવે? બરોબર. શું કીધું છે? તો કે ભાઈ 9 ગુણ્યા 3 ગુણ્યા x બરાબર 2 હોય તો x ના સ્થાને કેટલા આવે? 9 તેરી 27 ગુણ્યા x કરીએ તો કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ. હવે અહીંયા આપણે 2 નું કામ નથી. આનો નાનો ગુણાકાર કરીએ તો શું આવવો જોઈએ? 2 એકમનો અંક શું આવવો જોઈએ? જવાબ 2 આવવો જોઈએ. તો જોઈએ તો કે ભાઈ 4 આપણી પાસે મેં કીધું એમ ઓપ્શનમાંથી થશે 4, 6, 1 અને 0. બરોબર. 0 કરશું તો 0 આવી જશે એટલે 0 તો નીકળી જશે. બરોબર. હવે તો કે ભાઈ 7 ગુણ્યા 1 કરશું તો 7 આવશે એટલે 1 નીકળી જશે. એના પછી 6 લઈએ, ગમે એનાથી લઈ શકો. A થી B લઈ શકો, B થી A થી D જઈ શકો, D થી A જઈ શકો, જેમ પણ આવી રીતના સહેલા ઓપ્શન હોય ને પેલા કાઢી નખાય. બરોબર. ચાલો 6 નો ગુણીએ તો કે ભાઈ 6 સત્તા 6 ગુણ્યા 7 કરીએ તો 6 સત્તા 42 થાય. તો આપણને 2 નો અંક જોઈએ છે. બરોબર. 6 સત્તા 42 હશે, 2 આપણને જોઈએ છે એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે. કમ્પ્લીટ. ધ્યાન રાખજો, ગમે ત્યારે ના 0 ને 1 હોય, 0 તો એ જોઈએ જ લેવાનો કે ભાઈ 0 વાળો દાખલો છે કે નથી, બાકી નેગ્લેક્ટ કરી નાખવાનો. 1 હોય તો 1 ની એ સંખ્યા એ જ આવે એટલે એ દાખલો જોઈને કરવાનો, પણ પેલા મોડું છે નાનેથી લેવાનું. બરોબર. 0, 1, 6, 4 એવી રીતના કરો એટલે થઈ જશે. ક્યાંક નહીં ને ક્યાંક તમારો જવાબ સાચો પડી જશે. ને ઓપ્શન થી જ લડવાનો આવા પ્રશ્નમાં. ઓપ્શન નો ઉપયોગ કરો ને. ઓપ્શન આપણા માટે કે ભાઈ તમને 1 મિનિટ થી ઓછા સમયમાં દાખલો પૂરા કરવાનો હોય તો ઓપ્શન ઉપરથી જ થઈ શકે, ઓપ્શન સિવાય ન થઈ શકે. એના પછી શું કીધું છે? 843x ગુણ્યા 984 ગુણ્યા 559 ના ગુણનફળના એકમનો અંક 0 હોય તો x ના સ્થાને શું આવે?
જોજો શું કીધું છે, મેં કીધું હતું શૂન્યવાળા પ્રશ્ન હેરાન કરશે. બીજો પ્રશ્ન x ગુણ્યા 4 ગુણ્યા 9, આપણને એકમનો અંક કીધો છે એટલે આપણે એકમના અંક જ લઈ લેશું. x ગુણ્યા 4 ગુણ્યા 9 બરાબર કેટલા? શૂન્ય. શૂન્ય આપણને લેવાનો છે. ઓપ્શનમાં હવે તમે અહીંયા આવી રીતના નહીં કરવાનો કે 9 ચોક 36 ને પછી આપણે કરીએ, બરોબર. x ની સાથે જોઈ લેવાનો, શૂન્ય મેળવવાનો છે એટલે કેના પાડામાં શૂન્ય આવે? તો કે ભાઈ 4 ના પાડામાં આવે. તો કે ભાઈ જોઈ લ્યો, 4 × 4 4 × 8 4 × 12 ચોકે ચોકે 4 × 5 = 20 આવે છે. 9 ના પાડામાં પણ આવશે, ચિંતા કરો માં, બંનેના પાડામાં આવશે. શું થશે? 9 × 1 9 9 2 18 9 23 28 9 ચોક 36 9 × 5 = 45 9 × 6 = 54 પણ અંતે આવશે. 9 × 90 અંતે આવશે એટલે તમને છેલ્લે સુધી જવું પડશે. એટલે તમને છેલ્લું એ જ પડશે કે ભાઈ 4 ના ઘડિયામાં 0 આવે છે તો શું થાય? 4 × 5 = 20. એટલે અહીંયા હું 5 વડે ગુણું તો મને શૂન્ય મળી જાય. એટલે ઓપ્શન બી એ આપણો સાચો પડે. ઓપ્શન એ આપણો સાચો પડશે. કમ્પ્લીટ. ગમે ત્યારે આવો પ્રશ્ન હોય શૂન્ય વાળો એટલે ગોતવાનો, આપેલ સંખ્યામાંથી કેના ઘડિયામાં શૂન્ય આવે, આપેલ ઘડિયાઓમાંથી આપેલ અંકમાંથી કેના ઘડિયામાં શૂન્ય આવે, જેના ઘડિયામાં શૂન્ય આવે એની સાથે ગુણાકાર કરીને એના ઘડિયામાં જોઈ લેવાનો જે આવે એ આપણને 5 ના ઓલામાં આવે છે, બરોબર. એટલે આપણો જવાબ સાચો પડી જશે. કમ્પ્લીટ. ચાલો આગળના પ્રશ્નો જોઈએ. તો આગળ આપણે જોઈએ ભાગાકાર. શું કીધું છે? 24,24,240 ભાગ્યા 12 નો જવાબ શું આવે? 24,24,240 ના ભાગ્યા 12 નો જવાબ શું આવે? ભાગાકાર કરી જ નાખવાનો. આવો દાખલો પૂછાશે તો નહીં, પણ ક્યારેક જો પૂછાઈ જાય ને એટલે ચિંતા નહીં કરવાની, કારણ કે હવે સરકાર થોડાક નિયમો બદલાવ્યા છે. જાજી બધી પરીક્ષાઓના પેપર પેટર્ન બદલી છે. શું આવશે? 12 × 2 = 24. શૂન્ય 2 ઉતરશે, ભાગ ન ચાલશે, ભાગમાં પડી શૂન્ય અને ફરી પાછા કેટલા ઉતરશે? 4. 12 × 2 = 24. શૂન્ય ફરી પાછા 2 ઉતરશે, ભાગ નહીં હલશે, ભાગમાં શૂન્ય ફરી પાછા ઉતરશે 4 અને આ શૂન્ય તો ઉપર વહી જશે. 12 × 2 = 24. શૂન્ય શૂન્ય ના આ શૂન્ય આપણે અહીંયા ઉપર લઈ લેશે. 20 20 20. આપણો ઓપ્શન ડી સાચો પડશે. આવા પ્રશ્નમાં જાજી ચિંતા નહીં કરવાની, એક તો તમારી પાસે સહેલું હોય છે અને ભાગાકાર વહેલો થઈ જશે. એટલે જરાય શોર્ટકટ માટે મહેનત નહીં કરવાની. શોર્ટકટ તમને એક વખત ગણિત કમ્પ્લીટ થઈ જાય કે નહીં, મારી પ્રાથમિક પ્રક્રિયાઓને બધા તમારે કમ્પ્લીટ હોય, કોન્સેપ્ટ અવયવ અવયવી પ્રાથમિક પ્રક્રિયાઓ, પછી ઘડિયા વર્ગ ઘન, પછી શોર્ટકટ પાછળ દોડજો. એ કમ્પ્લીટ ન હોય ને તો લાંબી મેથડથી દાખલો તમે સહેલી રીતે અને ઝડપથી ગણી શકશો. પ્રેક્ટિસ, બરોબર. અને જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એક નહીં તો બીજી નહીં તો ત્રીજી જગ્યાએ ક્યાંક નહીં ક્યાંક તમને સમજાતું જશે એટલે તમે ઊંડા ઉતરતા રહેશો. પણ પહેલા તમારો બેઝિક ક્લિયર હશે, પાયો પાકો હશે ને તો શોર્ટકટ તમારા માટે એકદમ સહેલી પડી જશે. ચાલો એના પછી આગળ જોઈએ. શું કીધું છે? તો ભાઈ 86,100 ને 700 વડે ભાગવામાં આવે તો ભાગફળ શું મળે? બરોબર. પેલા તો શૂન્ય શૂન્ય આપ્યા ને એને કાઢી નાખો. એટલે કેટલા આવ્યા? તો કે ભાઈ 861 ને 7 વડે ભાગવાના છે. શું કીધા? 7 × 1 = 7. 8 માંથી 7 જાય, 1 વડે ઉતરવી પડશે 6. 7 × 2 = 14. 2 વધશે અને કેટલા વધશે? 1. 7 × 3 = 21. 0 0 એટલે 123 આપણો ઓપ્શન બી જવાબ આવે. હવે આમાં એમ પૂછી શકે કે ભાઈ ભાગાકાર કરતા ભાગફળ શું આવે, શેષ શું આવે? હવે આમાં તમે એક વસ્તુ સમજી લો. સાચે આ વસ્તુ તો તમને કહેવાની જ રહી ગઈ. આ વસ્તુ તમારા માટે મહત્વની થશે કે ભાઈ ગમે ત્યારે આ વસ્તુ છે ને એમાં અહીંયા જે હોય ને એને આપણે શું કહીશું? અહીંયા જે લખેલી એને આપણે ભાજ્ય કહેશું. અહીંયા હશે એને ભાજક કહેશું. આગળના પ્રશ્નમાં આવશે જે જ્યારે હું પ્રાથમિક ક્રિયાઓનો અંતિમ ચેપ્ટર લઈશ ને ત્યારે એમાં આ વસ્તુ તમારે કામ આવશે. અહીંયા હશે એને ભાજક કહેશું, અને છે ભાજ્ય કહેશું. અહીંયા હશે એને ભાગફળ કહેશું અને અહીંયા જે હશે એને શેષ કહેશું. શું કહેશું? શેષ. કમ્પ્લીટ. આ વસ્તુ યાદ રાખજો. ઉપર હશે ભાગફળ, ભાજક અને ભાજ્ય, બરોબર. જે ભાંગનારને ભાજક કહેવાય, ભાંગનારને ભાજક, ભાગનાર, બરોબર. જેને ક પ્રત્યય લાગે ને, તમને આગળ સમાસ હું કરાવીશ ત્યારે જોશું કે ભાઈ જેને ક્ર પ્રત્યય લાગે ને એની પાછળ નાર હોય. ભાગનાર. ભાજક એટલે ભાગનાર, ભાજ્ય એટલે જેને આપણે ભાંગશું તે, બરોબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. આગળના કોન્સેપ્ટ આગળ જોશું, પણ આટલું જોઈ લેજો, યાદ રાખજો. આ વસ્તુ યાદ હશે તો જે અંતિમ આપણો જે ચેપ્ટર હું અપલોડ કરીશ, એટલે અંતિમ આમનો જે હપ્તો લોન્ચ કરીશ કે ચેપ્ટર આનો અપલોડ કરીશ અંતિમ વિડીયો, ત્યારે તમને વધારે આઈડિયા આવશે. ચલો એના પછી આપણે આગળ જોઈએ કે ભાઈ એક રેડિયોની કિંમત 720 રૂપિયા છે. એક વેપારી પાસે 72,720 રૂપિયા હોય તો કેટલા મળે? બરોબર. ઘણા વિદ્યાર્થી એવી ભૂલ કરે કે 100 કરીને હોય આવે, 100 ના આવે 101 જવાબ આવે. જોતા તમને ખબર પડી જશે કેવી રીતના. તો જો અહીંયા કેવી રીતના આપણે બે રીતે દાખલો કરી શકશું. તો પેલા આપણે મોટી રીત જોઈ લઈએ, બરોબર. ભાગાકારની શું થશે? 72,720 ભાગ્યા, ખરેખર તો અહીંયા હું 0 0 કટ કરી નાખું એટલે 7,272 ને
72 વડે જ ભાંગીએ એટલે 72 એકા 72 કેટલા આવશે 0 7 ઉતરશે ભાગ ના એટલે ભાગમાં પડી શૂન્ય ફરી પાછા કેટલા ઉતરશે 2 72 એકા 72 0 0 આવો પ્રશ્ન હોય ને એટલે જલ્દી સમજી જવાનો 101 માં જ જવાબ હશે બરોબર કેવી રીતના તો કેટલા છે તો ભાઈ 72,720 તો આને હું કરી નાખું 72,000 પૂરા અને આને કરી નાખું 720 પૂરા કમ્પ્લીટ હવે આને મારે કેટલા વડે ભાંગવાના છે 720 વડે જ ભાંગવાના છે આને હું 720 વડે જ ભાંગવાના છે આને હું 720 વડે ભાંગું તો 720 એકા 720 એટલે એમને 100 આવે અને આ 720 ભાંગ્યા 720 કરવું એટલે એક આવે બંનેનો સરવાળો કરું એટલે 101 આવી જાય ઘણી જગ્યાએ શોર્ટકટ ટ્રીક લાગી જતી છે બરોબર જોશો એટલે તમને આરામથી આઈડિયા આવી જશે કમ્પ્લીટ ચાલો આગળ વધીએ શું કીધું છે એક વિદ્યાર્થી પાસે 733 રૂપિયા છે અને એક પેન્સિલનો ભાવ 18 રૂપિયા હોય તો તે કેટલી પેન્સિલ ખરીદી શકે તથા તેની પાસે કેટલા પૈસા વધે બરોબર હવે ને આપણને શેષનો જવાબ માગી લીધો છે અને ભાગફળ માગી લીધું શું કરશું તો કે ભાઈ 733 રૂપિયા એની પાસે છે એટલે શું થશે 733 અને એ કેટલા તો કે ભાઈ 18 રૂપિયાની એક પેન્સિલ છે 18 વડે ભાગશું શું થશે 18 ચોક 72 શું થશે 3 માંથી 2 જાય 1 વધે 3 ઉપર છે ભાગ નહીં હાલશે બરોબર ભાગમાં પડશે શૂન્ય બરોબર શૂન્ય આપણે મૂકી દીધી એટલે શું થશે 18 ચોક 72 એટલે 18 40 18 720 થાય એવી રીતના પણ તમે દાખલો કરી શકો બરોબર 3 વધે તો આ આપણી 13 શેષ જ વધી જશે કારણ કે આપણે ફરી પાછું શું કરવું પડે પોઈન્ટ મૂકીને ફરી પાછું 0 ઉતારવો પડે ને આગળ દાખલો ચાલે પણ એવી રીતના નહીં આપણને શું માંગ્યું છે તો કે ભાઈ કેટલા પૈસા વધે છે અને કેટલી પેન્સિલ તો આટલી આપણને પેન્સિલ મળે આ આપણને પેન્સિલ મળે ને આ આપણને શું થશે પૈસા વધે અથવા તો પૈસા વધે એટલે જવાબ આપણો આવશે પેન્સિલ 40 અને 13 પૈસા વધે એટલે 13 રૂપિયા વધે એટલે ઓપ્શન એ આપણો સાચો પડે બરોબર આવા દાખલામાં ફરી પાછું હું કહું છું શું થશે 18 ચોક 72 3 માંથી 2 જાય એટલે 1 વધે 3 ઉતરશે બરોબર પણ ભાગ નહીં ચાલશે એટલે ભાગમાં 0 પડશે બરોબર પાછળ કોઈ બાજુમાં કોઈ રકમ નથી એટલે નીચે નહીં ઉતરશે એટલે આપણી શેષ કઈ આવશે 13 આવી જશે એટલે 13 જ આપણા વધેલા પૈસા થશે આવો પ્રશ્ન પૂછી જાય તો સાવ સહેલો પડે પણ આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ભાગાકારનો અંતિમ દાખલો શું કીધું છે તો કે 5000 કિલોની ક્ષમતા વાળી એક ગાડીમાં 40 કિલોના કેટલા બોક્સ સમાઈ શકે બરોબર હવે ક્ષમતા કેટલી છે તો કે 5000 કિલો છે અને બોક્સ નો વજન કેટલો છે તો કે 40 કિલો છે શું કરવાનું છે ભાગાકાર જ કરવાનો છે શું કરશું ખરેખર આનો તમે છેડે ઉડાડી શકો 0 0 ઉડી ગયું હવે તો કે ભાઈ 125 ચોકે 500 થાય કેટલા થશે 125 ચોકે 500 થાય 4 4 ઉડી જાય એટલે 125 આપણો જવાબ આવે અને ભાગાકાર કરશો તોય સહેલો પડશે તો કે ભાઈ 5000 ભાગ્યા 40 એમાં હું 0 0 ઉડાડ નાખું શું થશે 4 એકા 4 5 માંથી 4 જાય 1 વધે 0 ઉતરશે 4 2 8 10 માંથી 8 જાય 2 વધે ફરી પાછા 0 4 5 20 એટલે 0 0 કમ્પ્લીટ આવી રીતના દાખલા હશે ધ્યાન રાખજો છેદ ઉડાડતા અટાણે આપણે નહીં શીખશું એના માટે આખો ચેપ્ટર જ મૂકેલ છે ત્રિરાશિનો બરોબર ત્રિરાશિનો ચેપ્ટર તમને આવડી જશે ને એટલે તમે છેદ પણ સમાન રીતે ઉડાડતા સામાન્ય રીતે ઉડી જશો પણ તેની પહેલા મેં તમને કીધું એમ કે ભાઈ જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે તથા જે ઘડિયા વર્ગઘન એ તમને કમ્પ્લીટ હશે એમાં 1 થી 25 અથવા 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન પેલા હું 1 થી 10 ના કરાવતો હતો પણ હવે 1 થી 15 ના કહું છું કારણ કે એટલા પૂછે છે બરોબર ચાલો કમ્પ્લીટ વ્યવહારુ કોયડા શું કહે છે વ્યવહારુ કોયડા આમાં વ્યવહારુ દાખલા હશે વ્યવહારુ દાખલા હશે શું કે એક જીપની કિંમત 77550 છે એક કારની કિંમત 23000 વધુ છે તો જીપ અને કારની કુલ કિંમત કેટલી થાય બરોબર હવે જેટલી કિંમત છે ને જીપની એના કરતા 23000 વધારે છે એના કરતા 23000 વધારે છે એટલે ખરેખર તમે આને બે રીતે દાખલો કરી શકો બરોબર પેલી રીત કઈ તો કે ભાઈ પેલા તો કારની કિંમત મેળવીએ તો શું થશે તો કે ભાઈ 77550 વત્તા તમે 23000 કરો ને એટલે તમને કારની કિંમત મળે બરોબર જીપ વત્તા 23000 તો આપણને કાર મળે કેટલા આવશે 0 વત્તા 0 5 વત્તા 0 એટલે 5 5 વત્તા 0 એટલે 5 7 ને 3 10 ની શૂન્ય વધી 1 7 ને 1 8 ને 2 10 કેટલા આવ્યા તો ભાઈ 1,05,50 હવે એમાં આપણે શું કરશું તો કે ભાઈ જીપની કિંમત ઉમેરી કેટલી છે તો કે ભાઈ જીપની કિંમત છે 77550 0 5 ને 5 10 ની શૂન્ય વધી 1 5 ને 5 10 ને 11 નો એકડો વધી 1 7 ને 1 8 બરોબર 7 ના 7 અને 1 કેટલા આવશે તો કે ભાઈ 1,78,100 1,78,100 ઓપ્શન સી બરોબર પણ તમે આવી રીતના ન કરો તમે આની ટૂંકી રીત કરી નાખો શું કીધું તો કે ભાઈ જીપ થી કેટલી છે 23000 વધારે છે એટલે મારે બે જીપ લેવી પડે તો બે જીપ ની કિંમત કેટલી થાય તો કે ભાઈ 77550
એને ગુણ્યા 2 કરી નાખો, શું થશે 0, 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 5 દુ 10 ની શૂન્ય 11 નો એકડો વધી પડી 1, 7 દુ 14 ને 15 નો પાંચડો વધી પડી 1, 7 દુ 14 ને 15, એમાં મારે 23,000 ઉમેરવા પડે. એમાં હું શું કરીશ તો કે ભાઈ 23,000 ઉમેરી દઈશ. 0 0 1 5 ને 3 8 5 ને 2 7 ને 1 ના 1 કેટલા એવા આવી ગયા 1,78,100. બરોબર, ઓપ્શન સી જ આવશે. બરોબર, બે સાથે ગુણવું સહેલું પડશે, બે સાથે તમે ગુણી શકશો ને આવી રીતના પણ દાખલો કરી શકશો. ચાલો એના પછીનો આગળ દાખલો શું કીધું પ્રશ્નમાં, એક મોબાઈલની કિંમત ₹89,200 છે, બીજા મોબાઈલની કિંમત 27,900 ઓછી છે, તો બંને મોબાઈલની કિંમતનો સરવાળો કેટલો થાય? કમ્પ્લીટ. એક મોબાઈલની કિંમત કેટલી કીધી? 89,200, બીજાની 27,900 કીધી છે. હવે આ રકમ જે છે એને બે વખત કરીને એમાંથી 27,900 બાદ કરી નાખો તો જવાબ મળી જાય. જોઈએ બંને રીતે દાખલો કરશું. બરોબર, પેલા હું જે કહું છું એ રીતે તો કે ભાઈ 89,200 ગુણ્યા 2, 2 0 છે તો 2 0 ના 0 મૂકી દે, 4 દુ 8, 9 દુ 18 નો આઠડો વધી 1, 8 દુ 16 ને 1 17. બરોબર, એમાંથી આપણે 23,000 ઓછી છે એટલે બાદ કરી નાખશું. 23,000 ઓછી નથી પણ કેટલી છે? 1,78,800 માંથી 27,900 રૂપિયા ઓછા છે. શું થશે તો કે ભાઈ 10 કો લેશું, 0 0 0 0, 18 માંથી 9 જાય 9, 7 માંથી 7 જાય 0, 7 માંથી 2 જાય 5 અને 1 ના 1 એટલે કેટલા થશે? 1,50,900 ના આવે પણ ગુણાકારમાં ભૂલ છે. શું થશે? 2 દુ 4 થશે, 4 દુ 8 નહીં થશે, 2 દુ 4, 9 દુ 18 નો એટલે કેટલા થઈ જશે તો કે ભાઈ 84,000, 1,78,400. બરોબર, એમાંથી 10 કો લેશું તો 14 માંથી 9 જાય તો કેટલા વધશે? 5 વધે એટલે આપણો જવાબ આવશે 1,50,500, ઓપ્શન સી. બરોબર, ચાલો હવે બીજી રીતે શું કહેતો હતો કે ભાઈ એક મોબાઈલની કિંમત 89,200 છે, બીજાની કેટલી છે? 27,900. તો અહીં 89,200 માઇનસ 27,900 કરો તો કેટલા આવે તો કે ભાઈ 12 માંથી 9 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1. બરોબર, 10 કો પૂરો થઈ ગયો, 8 માંથી 2 જાય એટલે 6 આવે. હવે શું કરશું તો કે ભાઈ 89,200 વત્તા 61,300 નો સરવાળો કરીએ તો 3 ને 2 5, 9 ને 1 10 ની શૂન્ય વધી 1, 6 ને 1 7 ને 8 15, આવી ગયો આપણો જવાબ 1,50,500, ઓપ્શન સી જ તમારો જવાબ આવે. કમ્પ્લીટ. ચલો આગળ જોઈએ. બંને રીતે કરી શકો, જે રીત તમને સમજાય, પણ મેં જેવી રીતના ભૂલ કરી છે ગુણાકારમાં ઉતાવળે એવી રીતના ન કરવાની. 4 દુ 8 ન થાય, 2 દુ 4 થશે. ચલો આગળ, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. શું કીધું છે તો કે ભાઈ 4 મોજાની કિંમત 40 રૂપિયા છે, એક બૂટની કિંમત એક મોજા કરતા 7 ગણી છે. બરોબર, 4 મોજાની કેટલી છે તો કે ભાઈ 4 મોજા બરાબર 40, તો એક મોજાના કેટલા થાય તો કે ભાઈ એક મોજાના 10 રૂપિયા થાય. હવે એક બૂટની કેટલી કીધી છે તો કે ભાઈ મોજાથી 7 ગણી, તો બૂટ બરાબર કેટલા થશે તો કે ભાઈ મોજા ગુણ્યા 7 એટલે શું થશે? 10 ગુણ્યા 7 એટલે કેટલા આવ્યા? 70 આવ્યા. હવે આપણી માગ્યું શું છે તો એક બૂટની કિંમત 70 રૂપિયા, એક બૂટના 70 રૂપિયા અને એક મોજાના 10 રૂપિયા એટલે આપણો 10 ને 70 ને 10 80 રૂપિયા આપણો જવાબ ઓપ્શન એ આવે. ચાલો એના પછીનો દાખલો હવે તો સાવ સહેલા જ છે. બરોબર, બધા વ્યવહારો કોયડાઓ. શું કહી છે તો કે મિતેશનો રોજનો 5 કલાક એટલે કે 20 દિવસ સુધી કામ કરતા તેને 5,000 રૂપિયા મળે છે, તો તેને દરેક કલાકના કેટલા રૂપિયા મળતા હશે? બરોબર, હવે શું કરે છે તો કે ભાઈ દરરોજના 5 કલાક અને કેટલા દિવસ સુધી? 20 દિવસ સુધી, એટલે 5 કલાક ગુણ્યા 20 કરું એટલે 20 પંચા 100 આવ્યા. કમ્પ્લીટ. 100 શું કર્યું તો કે ભાઈ 100 કલાક કામ કર્યા અને આપણને કલાકના જ રૂપિયા માંગ્યા છે. આ શું આપ્યા તો આપણને કલાક આવ્યા. હવે એ 100 કલાક કામ કરે છે તેને કેટલા મળે છે? 5,000 મળે છે, તો હું 5,000 ભાગ્યા 100 કરી નાખું તો મને મારો જવાબ મળી જાય. બરોબર, તો 50 આપણો શું થઈ જશે? જવાબ મળી જશે કે ભાઈ એને 1 કલાકના 50 રૂપિયા મળે 100 કલાક કામ કરતો હોય તો. ચલો એના પછી આગળ શું કહે છે તો કે ભાઈ 5 કિલો સફરજનની કિંમત 8 કિલો ચીકુ જેટલી છે, તો કે ભાઈ શું કીધું તો કે ભાઈ 5 કેજી સફરજન બરાબર 8 કેજી ચીકુ છે. જો 1 કિલો સફરજનની કિંમત કેટલી? 76 રૂપિયા આપેલા છે, તો કે ભાઈ 1 કેજી સફરજનના કેટલા છે તો કે ભાઈ 76 રૂપિયા છે. અને તો 6 કિલો સફરજન અને 6 કિલો ચીકુની કિંમત કેટલી? તો આપણને 6 કિલો સફરજન વત્તા 6 કિલો ચીકુ લેવાના છે. બરોબર, તો આમાં કેવી રીતના કરશું તો આપણને 1 કિલો સફરજનની કિંમત આપી દીધી છે, તેના ઉપરથી આપણે 5 કિલો સફરજનની કિંમત મેળવી લઈએ અને 5 કિલો સફરજનની કિંમત મળી જાય તો 1 કિલો ચીકુની કિંમત અહીં મળી જશે. જોઈએ તો કે ભાઈ 5 કિલો સફરજનની કિંમત શું થશે તો કે ભાઈ સફરજન
બરાબર તો કે ભાઈ 5 ગુણ્યા 76 શું થશે તો કે ભાઈ 6 પંચા 30 ની શૂન્ય વધી પડી 3 6 પંચા 30 ની શૂન્ય વધી પડી 3 7 પંચા 35 36 37 ને 38 કેટલા આવ્યા તો કે ભાઈ સફરજનની કિંમત 38 થશે કે 38 ની પણ 380 રૂપિયા થશે। હવે આપણને શું કીધું 380 બરાબર આપણને ચીકુ કેટલા મળે તો કે ભાઈ એટલા રૂપિયાના આપણને 8 કિલો ચીકુ મળે તો આપણે શું કરશું તો કે ભાઈ 380 ભાગ્યા 8 કરી નાખશું તો આપણને ચીકુના પૈસા મળી જશે કે કેટલા રૂપિયાના ચીકુ થશે તો શું થશે 8 * 8 8 * 16 8 * 24 8 * 32 8 * 5 40 8 * 5 40 થઈ જશે એટલે 8 * 32 થી ઘડીઓ ચાલશે કેટલા વધશે તો કે ભાઈ 8 માંથી 2 જાય તો 6 વધે ઉપરથી કેટલા ઉતરશે 0 હવે તો કે ભાઈ 88 64 એટલે 8 * 7 56 થી ઘડીઓ ચાલે અને કેટલા વધશે 4 ઉપર પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારશું તો કેટલા થશે 40 તો 8 * 5 40 એટલે આપણને 1 કિલો ચીકુના કેટલા આવ્યા તો કે ભાઈ 1 કિલો સફરજન બરાબર 76 રૂપિયા અને 1 કિલો ચીકુ બરાબર 47.5 આવ્યા। હવે આપણને કેટલા કીધા તો કે 6 કિલો સફરજન બરાબર એટલે આને ગુણ્યા હું 6 કરી નાખું એટલે મને સફરજન મળી જાય અને આને ગુણ્યા હું 6 કરી નાખું એટલે મને ચીકુ મળી જાય કેટલા મળશે તો કે ભાઈ સફરજન બરાબર 6 * 6 = 36 નો છગડો વધી 3 6 * 7 = 42 43 44 ને 45 556 રૂપિયાના મારા 5 કિલો ચીકુ સફરજન થાય। હવે શું થશે તો કે ભાઈ પોઈન્ટ વાળો દાખલો છે પોઈન્ટ વાળું આપણે હું તમને સમજાવીશ કેવી રીતના થશે પણ એ અંતે કે ગુણાકારમાં આપણે કેવી રીતના પોઈન્ટ ને આટલા તો આપણે પોઈન્ટ ને જઈને કાઢી નાખીએ બરોબર અહીંયા પોઈન્ટ નથી ને એવું જ માની લે એટલે આપણને ચીકુના કેટલા મળશે તો કે ભાઈ 6 * 5 30 ની શૂન્ય વધી 3 6 * 7 = 42 43 44 ને 45 નો પાંચડો વધી પડી 4 6 * 4 = 24 25 26 27 28 કેટલા આવ્યા 2850 પણ ના આવે ગુણાકારમાં પોઈન્ટ છે એટલે ગુણાકારમાં શું થાય તો કે ભાઈ ગુણાકારમાં જેટલા પોઈન્ટ હોય એટલા પોઈન્ટ આપણે જમણી બાજુથી ડાબી બાજુ ખસેડી લેશું બરોબર ભાગાકાર હોય તો બાદબાકી થાય સરવાળો હોય તો ગુણાકાર હોય તો સરવાળો થાય જ્યારે પણ પોઈન્ટમાં ભાગાકારમાં હોય તો જેટલા પોઈન્ટ અંશમાં અને છેદમાં હોય એટલે કે ભાગાકારમાં જેટલા હોય એટલાનો બાદબાકી થાય જેટલી સંખ્યામાં હોય અને ગુણાકારમાં જેટલી સંખ્યામાં હોય તો સરવાળો થાય પણ અહીંયા એક જ સંખ્યામાં છે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે એટલે આપણને કેટલા આવશે 285 એટલે આપણો જવાબ કેટલા આવશે 456 + 285 6 ને 5 11 નો એકડો વધી 1 8 ને 5 13 14 નો ચોગડો વધી 1 4 ને 2 6 ને 1 7 એટલે આપણો જવાબ કેટલા આવશે 741 ઓપ્શન ડી જવાબ આવશે કમ્પ્લીટ આવી રીતના તમે દાખલો ગણી શકો અને આવા પૂછાય છે આ જે વ્યવહારુ બધા પ્રશ્નો છે ને એ બધા પૂછાય છે એટલે ધ્યાન રાખજો એક બે વખત પ્રેક્ટિસ કરશો એટલે દાખલો તમને ઈઝીલી સમજાઈ જશે। ચાલો એના પછી શું કીધું શુક્રવારે એક સર્કસમાં 1250 આ JNV 2015 માં પૂછાયેલો છે શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા શુક્રવારે કેટલા આવ્યા તો કે ભાઈ શુક્રવારે આવ્યા 1250 અને શનિવારે શુક્રવારથી 3 ગણા આવ્યા શનિવારે કેટલા આવ્યા તો કે ભાઈ શનિવારે આવ્યા 1250 ગુણ્યા 3 તો આ બંને દિવસોમાં કુલ કેટલા સર્કસ જોવા આવ્યા હવે આ તમે સરવાળો કરી નહીં કરી શકો ને ગુણાકાર કરી નહીં કરી શકો પણ ગુણાકાર કરીને કરજો એટલે સહેલો થશે આમાં શું થશે 1250 1250 1250 4 વખત ઉમેરશો ને એટલે તમારો જવાબ આવી જશે શું થશે 125 ચોક 500 એટલે 5000 જવાબ આવશે પણ આપણે જોઈ લઈએ શું થશે તો ભાઈ શુક્રવારના તો 1250 છે ને રેવા દે અને ગુણ્યા 3 કરીએ તો શું થશે 3 0 0 3 5 15 નો પાંચડો વધી 1 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3 વત્તા કેટલા શુક્રવારના તો કે ભાઈ 1250 0 ના 0 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 7 ને 2 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 3 ને 1 4 ને 1 5 આવી ગયો 5000 એમ ન કરવું હોય તો શું કીધું શુક્રવારના 1250 શનિવારના કેટલા તો કે ભાઈ શુક્રવારના 3 ગણા એટલે 3 વખત 1250 1250 1250 ગુણાકાર શું છે તો કે ભાઈ સરવાળાનો ટૂંકો રૂપ છે આપણે લાંબુ સરવાળો ન પડે ને એટલે ગુણાકાર છે અને ભાગાકાર શું છે તો કે ભાઈ બાદબાકીનો ટૂંકો રૂપ આપેલો છે સમજાણું સરવાળો કરી નાખો તો 0 ના 0 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2 5 દુ 10 એટલે 1 2 3 4 5 બરોબર 5 દુ 10 અહીંયા મેં શું કર્યું તો 5 ચોક 20 કરી નાખ્યા 5 + 5 + 5 + 5 + 5 કરો તો 20 આવશે ને 5 ચોક 20 કરી નાખો કારણ 5 કેટલી વખત છે 4 વખત છે 20 કરી નાખો એટલે 0 આવી ગયું 2 હવે અહીંયા 5 2 કેટલી વખત છે 1 2 3 4 5 5 દુ 10 10 ની શૂન્ય વધી 1 હવે કેટલા 1 2 3 4 5 5 વખત છે એટલે 5 એટલે આપણો ઓપ્શન એનો એ જ આવશે સમજાણું આવી રીતના પણ તમે કરી શકો ગુણાકાર શું હોય તો કે ભાઈ સરવાળાનો ટૂંકું રૂપ છે અને ભાગાકાર શું છે તો બાદબાકીનું ટૂંકું રૂપ છે ચાલો એના પછીનો પ્રશ્ન તો કે ભાઈ એક સર્કસમાં 3 બાળકોની ટિકિટ એક વ્યક્તિની કિંમત છે
બરોબર. શું કીધું? એક સર્કસમાં 3 બાળકોની ટિકિટની કિંમતમાં એક વ્યક્તિની કે એક માણસની ટિકિટ મળે છે. બરોબર. 3 બાળક બરાબર કેટલા છે? એક વ્યક્તિ છે. જો 4 માણસની ટિકિટની કિંમત 360 રૂપિયા હોય, બરોબર, 4 માણસના કેટલા છે? તો કે ભાઈ 4 વ્યક્તિના 360 હોય તો એક બાળકના કેટલા થાય? સાવ છેલ્લો દાખલો છે. 360 ભાંગા 4 કરી નાખો તો શું થશે? 9 ચોક 36 0 0. એક વ્યક્તિની કેટલી ટિકિટ થઈ? તો ભાઈ એક વ્યક્તિની થઈ 90 રૂપિયા. તો હવે એક વ્યક્તિ બરાબર કેટલા? 3 બાળકો છે. બરોબર. એક વ્યક્તિ બરાબર કેટલા છે? 3 બાળકો છે. તો હું શું કરીશ? 90 ભાંગા 3 કરું એટલે 30 તેરી 90. ઓપ્શન બી મારો સાચો પડે. બરોબર. સાચા છેલ્લા દાખલા જે છે અને આવા દાખલા પૂછાય છે. મેં તમને જેમ ઉપર આવી દેખાડ્યું 2015 માં પૂછાઈ ગયું છે. થોડો ઘણો ફેરફાર થયો છે પણ પૂછાય છે. શું કહે છે? બે સંખ્યાઓનો સરવાળો 1,25,600 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું મૂલ્ય શોધો. હવે આમાં કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે ભાઈ બે સંખ્યા છે, બરોબર, બે રીતે આપણે આ દાખલો કરશું. એક સહેલી રીતે અને મોટી રીતે. બરોબર. તો અહીંયા હું બે સંખ્યા ધારી લઉં. એક સંખ્યા x છે, બીજી સંખ્યા શું છે? તો કે ભાઈ x થી 1440 નાની છે એટલે x ઓછા 1440 બરાબર કેટલા થશે? તો કે ભાઈ 1,25,600. હવે શું કરીશ? તો માઇનસ છે, સામેની બાજુ છે પ્લસ થશે અને 2x થઈ જશે. શું થશે? 2x બરાબર 1,25,600 વત્તા 14,400. કેટલો જવાબ આવે? તો કે ભાઈ 25 ને 25,600 એટલે આમાં 400 ઉમેરી દઉં એટલે 2,600 થઈ જશે. 26,000 થઈ જશે. 26,000 માં 4 ઉમેરું એટલે કેટલા થઈ જશે? 30,000 થઈ જશે. 30,000 માં 10,000 ઉમેરું તો કેટલા? 40,000 થઈ જશે. ન સમજાણું હોય તો જોઈ લ્યો. મેં કાંઈ નથી કર્યું. છેલ્લો જ દાખલો છે. 1,25,600 વત્તા 14,400. આવી રીતના જ દાખલા કરતા શીખશો ને એટલે થઈ જાય. શું કર્યું? તો ભાઈ 6 ને 4 10. અહીંયા શું આવી? 1 કર્યું એટલે મેં શું કીધું? 25 માં 5 માં 1 ઉમેરી દીધું એટલે કેટલા આવ્યા? 26,000 થઈ ગયા. હવે મેં શું કર્યું? તો ભાઈ 26,000 માં 4,000 ઉમેર્યા હતા. હવે અહીંયા આપણે એ જ વસ્તુ કરશું. 5 ને 4 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1. મેં કીધા કેટલા કીધા હતા? 25,000 માં 1 ઉમેરીને 26,000 કર્યા હતા. પછી આપણે 4,000 ઉમેરી હતા. બરોબર. આગળ શું કરશું? તો કે 5 ને 4 9 ને 1 10 ની શૂન્ય વધી 1 2 ને 1 3 ને 1 4 આવી ગયા. 1,40,000 અને 1 ના 1 શું આવ્યું? તો કે ભાઈ 2x બરાબર 1,40,000. x બરાબર કેટલા આવે? તો કે ભાઈ ભાંગા 2 કરીએ એટલે 70,000 આવે. હવે નાની સંખ્યા આપણને કીધી, બરોબર. નાની સંખ્યા એટલે શું? તો કે ભાઈ 70,000 માઇનસ કેટલા કરીએ? તો કે ભાઈ 14,400 નાની છે. કેટલા આવે? તો કે ભાઈ 10 0 0 તો આવશે. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 4 જાય એટલે 5 અને 6 માંથી 1 જાય એટલે 5. કેટલો આવ્યો? 55,600. એટલે ઓપ્શન બી સાચો પડશે. બરોબર. હવે જો આવી રીતના ન કરવો હોય ને તો દાખલો સહેલી રીતે કઈ થઈ તો મને શું કીધું છે? તો કે ભાઈ 1,25,600 છે, એનાથી સંખ્યા કેવી છે? નાની છે. તો આ જ વસ્તુ કરીશ. શું કરીશ? 1,25,600 માઇનસ 14,400 કરી નાખીશ. શું કરીશ? 6 માંથી 4 જાય 2 વધે, 5 માંથી 4 જાય 1 વધે, 2 માંથી 1 જાય 1 વધે અને 1 ના 1. મને કેટલા આવ્યા? 1,11,200 આવ્યા. હવે હું શું કરીશ? તો કે ભાઈ 1,11,200 ને કેટલા? તો કે ભાઈ કેવી સંખ્યા? બે સંખ્યા છે એટલે ભાંગા 2 કરી નાખીશ. શું થશે? 2 પંચા 10, 1 અને 1, 2 પંચા 10, 1 અને ઉપરથી કેટલા ઉતરશે? 2. શું થશે? 2 છક 12 0 0 આવી ગયા અને આ 2 0 ઉપર વયા ગયા. આવી ગયા 55,600 ના અહીંયા આપણા કેટલા આવ્યા? 55,600 જ આવ્યા. બરોબર. આવી રીતના જ દાખલો તમારો સહેલો પડશે અને દાખલો તમારો ઇઝીલી થઈ પણ જશે. હવે આ જ પ્રકારના કોયડાના પ્રશ્ન આપણા અપૂર્ણાંકમાં પણ આવે છે અને એના પછી આપણે એ બધાની સાદું રૂપમાં જોશું. પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી અને કેવી રીતના પ્રશ્ન ક્યારે ગુણવું, ક્યારે ભાગાકાર કરવું. જો કે એમાં તો તમને આવી રીતની રકમ નહીં આપેલી છે પણ આવા દાખલા પૂછાયેલા છે એટલે સેપરેટ ચેપ્ટર બનાવીને કરેલું છે. આવા દાખલા પૂછાય છે અને સાદું રૂપમાં આ કામનું છે. એટલે સાદું રૂપનું ચેપ્ટર ચાલુ થાય ત્યાંની પહેલા મેં તમને કીધું એમ કે ઘડિયા, વર્ગ અને ઘન, 1 થી 25 ના વર્ગ અને 1 થી 15 ના ઘન કમ્પ્લીટ કરી લેશો તો તમારા માટે સહેલું પડશે. બરોબર. હવે અહીંયા આપણે આ જે પ્રાથમિક ક્રિયાઓનો પહેલો ભાગ જે છે, બરોબર, એનો પૂર્ણ કરીએ છીએ અને વિડીયો પણ આપણો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.